ડભોઈ ચોમાસાની ઋતુમાં અવારનવાર પશુઓ લપસી જવાના બનાવો બનતા હોય છે, ત્યારે ડભોઈ તાલુકાના કરનેટ ગામેથી એક માનવતાની મહેક પ્રસરાવતી ઘટના સામે આવી। ગામમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નજીક ચરી રહેલી એક ગાયનો પગ વરસાદના કારણે અચાનક લપસી જતા ઊંડી કેનાલના ધસમસતા પાણીમાં ખાબકી હતી। ઉપસરપંચની ટીમ અને ગ્રામજનોની તાત્કાલિક કામગીરી ગાય કેનાલમાં પડી જતા હોવાની જાણ થતા વસાહતના સ્થાનિક મિત્રો દ્વારા તાત્કાલિક કરનેટ ગામના ઉપસરપંચ અજયભાઈ ભાટિયાને કરવામાં આવી હતી। અજયભાઈ અને તેમની ટીમ સમય સૂચકતા વાપરી તુરંત જ નર્મદા નિગમ અને ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો। જોકે સરકારી તંત્ર તરફથી મદદ પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી ગાય માતાનો જીવ જોખમમાં મુકાયો હતો। સરકારી તંત્રની રાહ જોવામાં મોડું થાય તેમ હોવાથી ગાયનો જીવ બચાવવો એ અમારી પહેલી પ્રાથમિકતા હતી। અજયભાઈ ભાટિયા ઉપસરપંચ કરનેટ ખાનગી ક્રેન બોલાવી દિલ ધડક રેસ્ક્યુ કરાયું હતું। ગાય માતાનો જીવ બચાવવા માટે ઉપસરપંચ અજયભાઈએ જરાય વિલંબ કર્યા વિના પોતાના ખર્ચે તાત્કાલિક એક ક્રેન મંગાવી મશીન ઘટનાસ્થળેથી બોલાવી લીધું હતું। ત્યારબાદ તેમની ટીમ અને વસાહતના સ્થાનિક જે લોકો છે તેમને ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે કેનાલમાંથી ગાયને ક્રેન ઓપરેટ કરી સહી સલામત બહાર કાઢી માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ ગાય માતા સ્વસ્થ હોવાથી તેને મુક્ત કરવામાં આવી હતી। સરકારી તંત્રની રાહ જોયા વિના પોતાની સૂઝબૂઝ અને લોક ભાગીદારીથી અબોલ જીવનો જીવ બચાવી ઉપસરપંચ અજયભાઈ ભાટિયા અને તેમની સમગ્ર ટીમે સમાજ સામે માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે। હું કરનેટ ઉપસરપંચ અજયભાઈ ભાટિયા। કરનેટ અમારા ગામ કેનાલ ખાતે ગાય માતા અંદર ચરતા અંદર ઉતરી ગયેલા હતા, તો અમે અમારા ગામના છોકરાઓ દ્વારા અમને જાણ કરવાઈ કરનેટ વસાહતથી, અને અમે ત્યાર પછી ફોરેસ્ટમાં જાણ કરી। ફોરેસ્ટમાંથી જાણ કર્યા પછી મને જવાબ મળ્યો, પછી વાર લાગે એવું હતું, એટલા માટે અમે પોતે ક્રેન બોલાવી અને અમારા છોકરાઓની મહેનતથી અને ગામ લોકો અને છોકરાઓના સાથ સહકારથી ગાય માતાને સહી સલામત અમે કેનાલમાંથી બહાર કાઢી અને ચાકવા મૂકી દીધેલ છે। બસ બસ।